क्वेश्चन नंबर 7 एक ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppmમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતીની એકત્રિત કરવામાં આવી હતી। SO2 ની સાંદ્રતા ppmમાં आवृत्ति 0.00 થી 0.04 માં 4 આપેલું છે, 0.04 માંથી 0.08 માં 9 આપેલું છે, 0.08 થી 0.12 માં 9 આપેલું છે, 0.12 થી 0.16 માં 2 આપેલું છે, 0.16 થી 20 માં 4 આપેલું છે, 0.20 થી 0.24 માં 2 આપેલું છે। હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો। તો આપણે એનું સોલ્યુશન કરીએ। तो સૌથી પહેલાં શું કરવાનું છે કે અહીંયા લખીએ કુલ અને સૌથી પહેલાં સિગ્મા FI શોધવાનું છે। 4 અને 9 13 થયા, 13 અને 9 22, 22 અને 2 24, 24 અને 8 કેટલા થાય છે 28 અને 2 30ની 0 બધી 3 તો અહીંયા કોઈ છે નહીં એટલે કે 30 આવે છે। ઓકે, હવે મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય? આ બંનેનું સરવાળો કરીએ તો 0.004 આવે છે। હવે 2 થી ભાગાકાર કરીએ કેમ કે અડધા કરવા માટે 2 થી ભાગાકાર કરીએ તો અહીંયા થાય છે 0. ભાગાકાર નથી જતું, અહીંયા પણ નહીં જતું એટલે 0, પછી અહીંયા જશે પોઈન્ટ પછી બીજી સંખ્યામાં તો 2 2 4 થાય છે। ઓકે, 2 વખત એટલે કે 0.02 આવ્યા છે। 0.02 અંતર કેટલું છે તો અહીંયાથી નીચેવાળી સંખ્યામાંથી ઉપર સંખ્યા બાદ કરશો 0.4 આવશે એટલે 0.4 એમાં ઉમેરીએ તો કેટલા થાય છે 0.06 થઈ જાય છે। એમાં 0.4 ઉમેરીએ તો કેટલા થઈ જશે 0.10 થઈ જશે। એમાં 0.04 ઉમેરીએ તો કેટલા થઈ જશે 0.4 ઉમેરીએ તો 14 થશે। એમાં 0.04 ઉમેરીએ તો 18 થશે। એમાં 0.04 ઉમેરીએ તો કેટલા થશે 22 થઈ જશે। ઓકે, આવી રીતે શોધવાનું છે। હવે આગળ UI એટલે કે સૌથી વચ્ચેની કિંમતમાં આપણે જોઈએ તો સૌથી વચ્ચે કિંમત આ બંને છે, એમાંથી કોઈ પણ સંખ્યાને તમે ધારી શકો છો। આપણે આને એ ધારીએ તો અહીંયા લખવાનું છે 0। ઓકે, અહીંયા માઇનસનું 1, અહીંયા માઇનસનું 2, અહીંયા 1 2 અને અહીંયા 3। ઓકે, હવે શું થશે અહીંયા સિગ્મા FI UI શોધવાનું છે। સિગ્મા FI UI કઈ રીતથી સોલ્યુશન કરવાનું છે? પદ વિચલનની રીતથી સોલ્યુશન કરવાનું છે અને પછી આપણે ગુણાકાર કરીએ FI UI એટલે FI RU UI RU 4 દુ કેટલા થાય છે 8 થાય છે। 9 એકા 9 આવે છે। 9નો ગુણાકાર 0થી કરીએ 0, 2 એકા 2 થાય છે, 4 દુ 8 થાય છે, 2 તરી 6 થાય છે। સિગ્મા FI UI બરાબર શું થશે એ એનું સોલ્યુશન જોઈએ તો અહીંયા ઉમેરીએ કેટલા થાય છે અહીંયા તો 10 અને 16 થાય છે। અહીંયા કેટલા થાય છે 17 થાય છે માઇનસનું। ઓકે, તો માઇનસની સંખ્યા મોટી છે એને ઉપર લખ્યું છે અને નાની સંખ્યાને નીચે, તો માઇનસનું કેટલા આવે છે 1 આવે છે। ઓકે, એનો પછી આપણે અહીંયા જોઈએ કે સિગ્મા FI કેટલા છે 30 અને સિગ્મા FI UI કેટલું છે માઇનસનું 1 છે અને પછી A બરાબર કેટલા ધારેલું છે 0.10 અને H બરાબર કેટલા હતા, કેટલાનું અંતર હતું અહીંયાથી આમાંથી આ વાત કરી તો કેટલા આવે છે 0.04। ઓકે, x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણાકારમાં H। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ચેપ્ટર 1 અને 14ની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણે અહીંયા જોઈએ x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણાકારમાં H। તો અહીંયા બરાબર મૂકીએ। A બરાબર કેટલું છે આપણી પાસે A બરાબર છે 0.010 છે પ્લસ સિગ્મા FI UI કેટલું છે માઇનસનું 1 છે। પછી સિગ્મા FI કેટલું છે અહીંયા 30 છે
અને એચ બરાબર કેટલા છે 0.04 છે 0.04 આપેલું છે બરાબર ઓકે। હવે 0.10 થઈ જશે પ્લસ માઇનસ એટલે માઇનસનું થઈ જાય 4નું 0.04નો ગુણાકાર 1થી કરીએ તો 0.04 આવે છે ભાગાકારમાં 30 થઈ જાય ઓકે। હવે ભાગાકાર કરીએ આપણે અહીંયા તો અહીંયા છે આપણી પાસે કેટલા છે 30 ઓકે 30 છે। અહીંયા ભાગાકાર કરીએ 0.04માં તો સૌથી પહેલાં અહીંયા 0 છે એટલા માટે 0 પોઈન્ટ છે તો પોઈન્ટ। હવે આમાં ભાગાકાર કરીએ તો આમાં ભાગાકાર જતો નથી 0માં એટલે અહીંયા 0 મૂકવાનું છે। પછી અહીંયા જોઈએ 4માં ભાગાકાર જઈ શકે છે 30થી નહીં જશે એટલા માટે અહીંયા પણ ફરીથી 0 મૂકીને અહીંયા એક 0 મૂકી શકાય। પછી 30 એકા 30 થાય છે બરાબર 10 બધું છે। અહીંયા આપણે શું કરવાનું છે પોઈન્ટ પછી જે છે પોઈન્ટ પછી 3 અંકોને ધ્યાન રાખવાનું છે 3 અંકો આવી ગયા છે। હવે ચોથા અંક શું આવશે એ આપણને જોવાનું નથી એટલે 3 અંકોને લખવાનું છે એટલે અહીંયા 0.10 આવ્યું છે। આના ભાગાકાર કર્યું તો માઇનસનું કેટલા આવે છે 0.001 આવે છે ઓકે। અહીંયા સાઈડમાં આપણે શું કરવાનું છે તો એના ઉપર બાદ કરીએ કેટલા થશે તો અહીંયા છે 0.10 અહીંયા 0.001 એટલે અહીંયા 0 મૂકી શકાય ઓકે। અને અહીંયા કેટલા થશે એ જોઈએ આ અહીંયા એ 0માંથી એક બાદ થતું નથી એટલા માટે અહીંયાથી એને આપવાનું છે અહીંયા 10 થઈ જાય અહીંયા 0 થઈ ગયા આ એને આપશે અહીંયા 10 થઈ જશે અહીંયા 9 આપી થઈ જશે 10માંથી એક બાદ કરીએ તો કેટલા થાય છે 9 થાય છે। 9માંથી 0 બાદ કરીએ તો 9 અને 0માંથી 0 બાદ કરીએ તો 0 પોઈન્ટ અહીંયા 0માંથી 0 બાદ કરીએ 0 કેટલા આવે છે અહીંયા 0.099 આવે છે ઓકે। આ આપણું મધ્યક થયું ઓકે। તો આપણે અહીંયા લખીએ આમ હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક કેટલું છે 0.099 ppm માં છે ઓકે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।